નિજ મંદિરમાં બિરાજતા રાધારમણ દેવના આ મંગળ મુગટ અર્પણ વિધિમાં કથાની સરસ મજાની વાતો સમજાવતા પૂજ્ય વક્તા મહોદય શ્રી આ શુભ અવસરે અત્રે પધારેલ પણ પૂજ્ય મહારાજ શ્રી, જેમના માધ્યમથી આ મુગટનું કામ થયું છે એવા પૂજ્યપાદ નવતમ સ્વામી, બોર્ડના ચેરમેન શ્રી જુનાગઢ, દરેક સંતોના નામ લઈ લીધા છે એટલે સૌ વાલા સંતો, મનોજભાઈ, બિંદીશભાઈ, એમના સૌ પરિવારજનો, પ્રિયાંગભાઈ, મેહુલ, એ સૌ પરિવારજનો અને આ શુભ અવસરે પધારેલા પૂજ્ય વાલા સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ. આ મુગટની યાત્રા છે, યાદ રાખજો. વડતાલથી આ યાત્રા શરૂ થઈ છે. ક્યાં અટકશે એની કલ્પના કે વિચાર કરવો એ બહુ અઘરી બાબત છે, યાદ રાખજો. અને આ પક્ષ અને આ પક્ષ, ગૃહી અને ત્યાગી, એને આ યાત્રા સમજવી એ પણ બહુ અઘરો વિષય છે, યાદ રાખજો. આ યાત્રા એને સમજવી એ પણ બહુ અઘરો વિષય, બહુ હાર્ડ વિષય છે. એની બહુ સ્પષ્ટતા નહીં કરું હું, પણ બહુ અઘરો વિષય છે. હું એવું અંતરથી વ્યક્તિગત એવું માનું છું કે આ યાત્રા એ સમજી શકશે જે આ સંપ્રદાય, જે શ્રીજી મહારાજ ધામ બનાવતા ગયા છે, એને પોતાનો સમજે ને એ જ સમજી શકશે, યાદ રાખજો. બાકી બહુ અઘરો વિષય છે. પરિવાર, અજમેરા પરિવાર ખૂબ સુખી સંપન્ન પરિવાર છે. એમના પિતાશ્રીએ આ યાત્રા શરૂ કરેલી છે. પિતાશ્રી ધામમાં ગયા, છોટુભાઈ શેઠ વગેરે બધા ધામમાં ગયા, પણ એ પરિવારમાં એ વાત જીવંત રહી. એની પાછળનું કારણ શું? યાદ રાખજો. તમને સ્વામિનારાયણ ભગવાને બનાવેલા મંદિરો, એના સંપ્રદાયમાં કોઈ જોડનાર કોઈ વ્યક્તિ માધ્યમ હોય ને તો માત્ર સંતો માધ્યમ છે. અને એ એની સમજણ પ્રમાણે જોડશે, યાદ રાખજો. તમે એ વાત આજે સમજો તોય ભલે, અને જીવનના અંત સમયે બે પક્ષ, ત્યાગી ગૃહી, સમજે તે એમને મુબારક છે. આ યાત્રા સમજવી બહુ કઠણ છે. કોઈએ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો કે સૌના દેશમાં આ સેવા કરે, પણ એવી આના તો શ્રીજી મહારાજે માત્ર 10-20 ભાગમાં કરેલી છે, યાદ રાખજો. 10-20 ભાગમાં એવી સ્પષ્ટતા કરેલી છે. બાકી શ્રીજી મહારાજે આવી આજ્ઞા નથી કરવી તમારે ક્યાં સેવા કરવાની છે. અને જે સેવા થાય છે એ 10-20 ભાગ પછીની સેવા છે, યાદ રાખજો. 10-20 ભાગ તમારે આશ્રિત હોય માત્ર ને માત્ર જે તે દેવના દેશમાં આપવાનો છે. બીજી સેવા તમે ગમે ત્યાં પણ કરી શકો, એના માટે તમને છુટ્ટી છે. નવતમ સ્વામીનો ઉદાર સ્વભાવ છે અને એમના માટે બે દેશ એ સ્વામિનારાયણ ભગવાનના બે નેત છે, યાદ રાખજો. એ ચાહે વડતાલ દેશ હોય કે ચાહે અમદાવાદ દેશ હોય. પણ નવતમ સ્વામી અને એમના પરિવાર, માની લો એમના વડીલો વાસુદેવ સ્વામી હોય કે હીરા ભગતજી હોય, તો એમના માટે સ્વામિનારાયણ ભગવાનના નેત્ર છે, એવી એમની વિચારધારા હતી. અને એ કૂવામાં હતું ને એટલે અવાડામાં આવ્યું, યાદ રાખજો. પ્રિયાંગના પિતાશ્રી હરિભાઈ એ એકડો બગડો શીખ્યા હોય ને તો એ હીરા ભગતજીના ઘરે, અને એ ડોક્ટર બન્યા હતા હરિભાઈ. અને પ્રિયાંગભાઈ અને મેહુલભાઈ પણ એકડો બગડો શીખ્યા હોય ને તો નવતમ સ્વામીને ત્યાં. પણ એમને ક્યાં જોડ્યો? જેના હૃદયમાં એવું છે કે આ પરિવાર સુખી ત્યારે જ થશે કે જ્યારે એ ભગવાનની સાથે જોડાશે. સંપત્તિ દરેકની પાસે છે, સંપત્તિની સમજણ હોવી એ દુર્લભ છે. સંપત્તિના શાસ્ત્રમાં 3 જ રસ્તા બતાવ્યા છે: દાન, ભોગ અને નાશ. તમારી પાસે સંપત્તિ છે તો તમારે દાન કરવાનું છે, સારામાં સારું. એ પહેલો સારામાં સારો રસ્તો છે. તમે દાન નથી કરી શકતા તો પછી તમે વાપરો. આ બેથી વંચિત રહેશો તો નાશ એ અનિવાર્ય છે. અને યાદ રાખજો
કોઈ પણ વ્યક્તિ લઈ જશે તો એનો ભરોસો નહીં. કોઈ સગા સંબંધી કે મિત્ર લઈ જાય એ પરત આપશે કે કેમ એનો 100% ભરોસો નહીં. પણ 1000% યાદ રાખજો, ખાતરી એની પાસે છે કે જે ભગવાનને આપે છે. ભગવાન કોઈનું રાખતા નથી, યાદ રાખજો. અને આ જે આપેલું છે ને એ યાદ રાખજો, ભગવાનની ભૂમિમાં કરેલું વાવેતર છે. સંપત્તિ વવાય છે, સંપત્તિ વપરાય છે અને સંપત્તિ વેડફાય છે. 3 રસ્તા છે. આ વાવેતર છે. આ પરિવારની જેટલી પણ પ્રશંસા કરું એટલી ઓછી છે. પૂજ્ય નવતમ સ્વામીને ધન્યવાદ છે કે એમનું હૃદય, જેવું એમનું પેટ વિશાળ છે ને, યાદ રાખજો એમનું પેટ જોજો, જેટલું પેટ વિશાળ છે ને એટલા જ એમના વિચારો સારા અને એમની વૃત્તિ, એમના મનના વિચારો ખૂબ ઉદાર છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે આ પરિવાર, હમણાં પ્રિયાંકભાઈ અને મનોજભાઈ એક સાથે થોડા ઘણા અંશે કેટલામાં મને કંઈ ખબર નથી, પણ સાથે જોડે જે કામ કરે છે, હું રાધારમણ દેવ, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું કે આમનો સંપ કાયમના માટે રહે અને આ સત્સંગમાં નવતમ સ્વામીના માધ્યમથી સેવા કરે. જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર. આ મુગટ જેમના સંકલ્પથી નિર્માણ પામ્યો છે, જે પરિવારના હૃદયનો ભાવ માત્ર હીરામાં જ નહીં પરંતુ એક પદાર્થની અંદર ભગવાન શ્રી હરિને રાજી કરવા માટે અર્પણ થયો છે, એવા અજમેરા પરિવારના મુરબ્બી શ્રી મનોજભાઈને વિનંતી કરીશ અત્રે પધારશે અને પ્રસંગોચિત પોતાના હૃદયનો ભાવ અત્રેથી વ્યક્ત કરશે. ત્યારબાદ આપણે સૌ સાથે મળી પૂજ્ય નવતમ સ્વામીજીના આશીર્વાદ અને પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદ લઈ અને આપણી સભાને વિરામ તરફ લઈ જઈશું. વિનંતી કરીશ